સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાથી એલસીબીની ટીમે દારૂની હેરફેર કરતા શખ્સો પર વોચ ગોઠવી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. સફેદ કલરની MG હેક્ટર કારમાં ભચાઉથી ગાંધીધામ તરફ દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી મળતા મચ્છુનગર બ્રિજ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 5.99 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી અરવિંદ તેજાભાઈ ચૌધરી અને ભગવાન રામ સોનાજી બિશ્નોઈની પ્રોહિબિશન મુદ્દામાલ, મોબાઈલ અને કાર સહિત કુલ 16,19,980નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આ જથ્થો આદિપુરના દીપેશ સામતભાઈ રબારીને આપવાનો હોવાનું ખુલતા પોલીસે તેને પણ ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય આરોપી ભરત ઉર્ફે ભાણાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JM વાડા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તેમજ LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.